ઇઝી ટુ લર્ન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો જે આપણો લેક્ચર છે એનો મુખ્ય ટોપિક છે એ છે ઈસવીસન 1784નો પીટનો ધારો. હવે આજના લેક્ચરમાં આપણે આ જે પીટનો ધારો છે એ ખૂબ જ ડિટેલમાં કવર કરીશું અને પછી એના ઉપરના એમસીક્યુ જોશું. હવે આ જે પીટનો ધારો છે એમાં આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરવાના છીએ એના ઉપર એક નજર કરીએ તો આ ધારો છે કોના દ્વારા ઘડવામાં આવ્યો અને કોના માટે લાગુ કરવામાં આવ્યો, આ ધારો શા માટે ઘડવામાં આવ્યો, આ ધારાની જોગવાઈઓ શું હતી, આ ધારાથી અસરો શું થયેલી અને આ ધારાની ખામીઓ શું હતી. હવે જુઓ, કોઈ પણ એક્ઝામની અંદર પ્રિલિમ્સ હોય કે મેઇન્સ એકને લગતો કોઈ પણ ક્વેશ્ચન હશે તો એ આટલા જે આપણા ટોપિક છે એની અંદરથી જ બનતો હશે. એટલે આપણે આટલા ટોપિક ખૂબ જ ડિટેલમાં કવર કરી લઈએ એટલે તમે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ કે ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકશો. હવે બ્રિટનની પાર્લામેન્ટ છે એમાં ત્યારના જે તે સમયના વડાપ્રધાન હતા એ હતા વિલિયમ પીટ, અને તેઓએ એક પાર્લામેન્ટની અંદર એક બિલ રજૂ કરેલું 1784માં કે જેને ઈસ્ટ ઇન્ડિયા કંપની બિલ તરીકે ઓળખવામાં આવેલું. અને આ બિલ છે એ પાસ થતાં એ બની ગયું ઈસ્ટ ઇન્ડિયા કંપની એક્ટ 1784. પરંતુ આ જે બિલ છે એ વિલિયમ પીટ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું, એના લીધે આ જે એક્ટ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક્ટ એને પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. હવે આ જે વિલિયમ પીટ છે એ સૌથી નાની વયે બનનારા બ્રિટનની પાર્લામેન્ટના વડાપ્રધાન છે, પહેલાં કે છેલ્લા એ તમે કહી શકો. એટલે જ હિસ્ટ્રીની અંદર તેઓને ધ યંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓને ધ યંગર, વિલિયમ પીટ ધ યંગર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ આ ધારો છે એ શા માટે ઘડવામાં આવ્યો. તો પેલું તો જે મેઇન આનું રીઝન હતું એ હતું ઈસવીસન 1773નો જે નિયામક ધારો હતો એની ખામીઓ છે એ દૂર કરવા માટે થઈને આ પીટ્સ ઇન્ડિયા એક્ટ છે એ લઈ આવવામાં આવે છે. બરાબર છે. હવે આ 1773નો જે નિયામક ધારાની ખામીઓ શું હતી, તો આપણે એ ધારો ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે ગવર્નર જનરલ ઓફ બેંગોલ જે હતા એને મદદ કરવા માટે એક કાઉન્સિલ 4 સભ્યોની બનાવવામાં આવેલી. અને જે આ ગવર્નર જનરલ ઓફ બેંગાલ છે કે જે આ 4 સભ્યો છે કાઉન્સિલના, એની સલાહ મુજબ જ કામ કરશે અને ગવર્નર જનરલ છે એની પાસે ખરેખરી સત્તા હતી નહીં. હવે શું બને છે કે આ જે 4 સભ્યો છે એની અંદર અંદરો જે કંઈ ઘર્ષણો ઊભા થવાની શરૂઆત થાય છે. અને એના લીધે શું થાય છે કે જે શાસન વ્યવસ્થા ચલાવવા માટે નિયમો અને નિર્ણયો બનાવવાના છે એની અંદર પણ વિક્ષેપ ઊભો થાય છે. અને આ જે 4 સભ્યો છે એ ભ્રષ્ટાચારની અંદર પૂરેપૂરા ઓતપ્રોત થઈ જાય છે. એટલે ખૂબ જ ભ્રષ્ટાચાર વધે છે. અને આ જે કાઉન્સિલના સભ્યો છે અંદરો એટલા બધા ડખા કરે છે કે એક વખત તો અંદરો ફાયરિંગ પણ થઈ જાય છે. અને આના લીધે શું થાય છે તો કે જે નિયમો અને નિર્ણયો લેવાના હતા એનું બરાબર વ્યવસ્થિત રૂપે એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું નથી. એક આ ખામી હતી. બીજી ખામી શું હતી તો કે ગવર્નર જનરલ છે એની પાસે કોઈ પ્રકારનો મત આપવાનો કે કોઈ અધિકાર નહોતો. એટલે એને ફરજિયાતપણે આ જે 4 સભ્યો છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું. તો કે આ જે 4 સભ્યો છે એ કે પ્રમાણે એને નિર્ણયો લેવાના. બીજો આ ધારા શા માટે ઘડવામાં આવેલો તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની ઉપર વધારે નિયંત્રણ છે એ બ્રિટિશ પાર્લામેન્ટ છે લગાવવા માગતી હતી. ત્રીજું કારણ એવું હતું કે પહેલું જે એંગ્લો મરાઠા યુદ્ધ થાય છે કે જે 1775થી 82 સુધી ચાલે છે, તેમાં કંપની છે એને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની સહન કરવી પડે છે અને અમુક ક્ષેત્રો છે એ પણ ગુમાવવા પડે છે. એટલે આના લીધે બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા થાય છે અને પૂછવામાં આવે છે કે ભાઈ તમને આવા યુદ્ધ કરવાનું કોણે કીધું અને તમારે એવી શું જરૂરિયાત હતી કે તમે આવા યુદ્ધ કરો છો ખોટા ત્યાં. એટલે પછી નક્કી કરવામાં આવ્યું કે હવે આ કંપની ઉપર જે યુદ્ધ કરવાની અને જે કંઈ પણ સંધિઓ કરવાની સત્તા છે એના ઉપર આપણે લગામ લગાવવી પડશે. પછી એક બીજું કારણ એવું હતું કે અમેરિકાની અંદર એ સમયમાં 1775થી 83 સુધીમાં એક ક્રાંતિ થાય છે સ્વતંત્રતા માટેની. અને 83 સુધી આવતા જે ઉત્તર અમેરિકા છે એ બ્રિટિશ શાસન હેઠળથી સ્વતંત્ર થઈ જાય છે. એટલે હવે બ્રિટિશ પાર્લામેન્ટ છે એને ડર લાગે છે કે એક તો આપણી પાસેથી અમેરિકા તો જતું રહ્યું, હવે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો ભારત છે એ પણ ટૂંક સમયની અંદર આપણી પાસેથી જતું રહેશે. એટલે શું કરે છે કે હવે એ નક્કી કરે છે કે જે આ 73નો એક્ટ છે એ આપણે સુધારો કરવો પડશે એમાં, અને કંપની છે એના ઉપર વધારે નિયંત્રણો લગાવવા માટે અને એની પાસે જે કંઈ પણ સત્તાઓ છે એ આપણે હવે આપણા હસ્તગત લઈ લેવાનો સમય આવી ગયો છે. એના માટે શું કરે છે, એના માટે એ 1784નો પીટનો ધારો છે એ લાગુ કરે છે. હવે આપણે આ જે ઈસવીસન 1784નો પીટનો ધારો છે એની જોગવાઈઓ જોઈએ અને એની અસરો જોઈએ. બરાબર છે. હવે આ ધારાથી સૌ પ્રથમ વખત કંપનીના વાણિજ્ય અને રાજકીય કાર્યો અલગ કરાયા.
રાજકીય કાર્યો માટે 6 સભ્યોના બનેલા બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. ફક્ત વાણિજ્ય કાર્યો માટે જ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ છે એ નિર્ણય લઈ શકશે. ગવર્નર જનરલ ઓફ બેંગાલની કાઉન્સિલમાં આપણે જોયું છે 4 સભ્યો હતા, એ ઘટાડીને 3 કરી દેવામાં આવ્યા. અને ગવર્નર જનરલ છે એને મત આપવાનો પણ અધિકાર આપવામાં આવ્યો. ગવર્નર જનરલ ઓફ બેંગાલ પાસેથી સૈન્ય શક્તિ હતી એ લઈ લેવામાં આવેલી. ભારતમાં વહીવટી બાબતો અને અન્ય બાબતો માટે કંપની ઉપર આખરી સત્તા છે એ બ્રિટિશ સરકારની સ્થાપિત થઈ. સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ભારતના ક્ષેત્રો છે એને બ્રિટિશ સરકારના ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા. હવે આ જે કંઈ પણ કી પોઈન્ટ્સ છે એ તમે ફરી પાછા રિવાઇઝ કરવું હોય ત્યારે યાદ કરી લેજો. હવે આપણે આને વ્હાઇટ બોર્ડ ઉપર સમજીએ. હવે તમે જુઓ 1773નો જે એક્ટ હતો એમાં કઈ પ્રકારની જોગવાઈ હતી? તો કે એક કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા, આની નીચે શું હતું? તો કે ગવર્નર જનરલ હતો અને એની એક કાઉન્સિલ હતી 4 સભ્યોની. આ જે વ્યવસ્થા છે આ મુજબ આખી શાસન વ્યવસ્થા ચાલતી હતી. એટલે કે રાજકીય નિર્ણયો લેવા હોય તો પણ આ વ્યવસ્થા મુજબ લેવામાં આવતા અને વ્યાપારિક નિર્ણયો લેવા હોય તો પણ આ મુજબ લેવામાં આવતા. પરંતુ હવે 1784નો જે પીટનો ધારો છે એના દ્વારા બ્રિટનની પાર્લામેન્ટે શું કર્યું? તો કે બ્રિટનની પાર્લામેન્ટે નક્કી કર્યું કે ભાઈ હવે આ જે કંપની છે કે જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ છે હેન્ડલ કરે છે એને માત્ર વેપારી જે કાર્યો છે એના વ્યાપાર કરવાના, એના જ નિર્ણયો લેવાના રહેશે. એટલે શું કરે છે? તો એક જોગવાઈ ઉમેરે છે કે કંપનીના જે વાણિજ્યિક કાર્યો છે એની સત્તા કેની પાસે રહેશે? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ પાસે. એટલે કે હવે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સનું કાર્ય માત્ર એટલું જ છે કે એને વેપારને લગતા કોઈ પણ નિર્ણયો છે ભારતમાં એ જ લેવાની સત્તા છે. હવે રાજકીય કાર્યો છે જેવા કે યુદ્ધો કરવા, પછી કોઈ પ્રદેશ છે એ કબજામાં લેવો, પછી કોઈ રાજ્ય સાથે સંધિઓ કરવી, તો એ કોણ કરશે? તો એના માટે એક નવું અંગ ઉમેરવામાં આવે છે કે જેને બોર્ડ ઓફ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. આ બોર્ડ ઓફ કંટ્રોલ છે એ 6 સભ્યોનું બનેલું છે અને આ જે 6 સભ્યો છે એની નિમણૂક કોણ કરશે? તો એ નિમણૂક કરશે બ્રિટનની પાર્લામેન્ટ. એટલે હવે તમે જુઓ કે કંપનીને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ તમારે માત્ર ને માત્ર વ્યાપાર જ કરવાનો છે. ભારતની અંદર કોઈ પ્રકારના યુદ્ધો કરવા હશે, સંધિ કરવી છે, કોઈ પ્રદેશ છે એ કબજામાં લેવો છે, એ કોઈ પણ નિર્ણય કરવાનો છે એ કોણ લેશે? તો એ નિર્ણય લેશે બોર્ડ ઓફ કંટ્રોલ કે જે 6 સભ્યોનું બનેલું હશે, કે જેની અંદર એક છે એ સેક્રેટરી ઓફ સ્ટેટ હશે, એક છે એ સેક્રેટરી ઓફ એક્સચેકર હશે અને બીજા 4 છે એ પ્રિવી કાઉન્સિલના સભ્યો હશે. એટલે આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી અને બંને વચ્ચે જે શક્તિનું વિભાજન હતું એ કરી દેવામાં આવ્યું. એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ છે એને ખરેખર જે આખરી જે સત્તાઓ છે એ એનામાં નિહિત કરી દેવામાં આવેલી. બરાબર છે. પછી આ જે 84નો જે પીટનો ધારો છે એમાં બીજો શું સુધારો કરવામાં આવ્યો? તો કે જે આ ગવર્નર જનરલ ઓફ બેંગોલની જે કાઉન્સિલ હતી એમાં જે 4 સભ્યો હતા એને ઘટાડી અને એ સભ્યો છે એ કેટલા કરી દેવામાં આવ્યા? તો કે 3 સભ્યો કરી દેવામાં. આ શા માટે કરવામાં આવ્યું? તો કે હમણાં આપણે આગળ ચર્ચા કરતા હતા કે આ 4 સભ્યો હતા તો એ અંદરો અંદર એક તો એને ઝઘડા હાલતા હતા અને બીજા નંબરમાં ગવર્નર જનરલ છે એને આ 4 સભ્યો ઉપર નિર્ણયો લેવા માટે ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું. એટલે કે જો ગવર્નર જનરલ અને એક સભ્ય મળે તો એ સામે 3 મત થતા હતા, પરંતુ હવે એક સભ્ય ઘટાડી નાખ્યો, પ્લસ આજે ગવર્નર જનરલ છે એને મત આપવાનો અધિકાર આપી દીધો. એટલે કે ગવર્નર જનરલની સાથે હવે કોઈ આ 3 સભ્યમાંનો કોઈ પણ એક સભ્ય છે એ પણ ગવર્નર જનરલ સાથે જો જોડાઈ જાય તો એ છે એક કે બિલ કે જે કંઈ પણ પાસ કરવો એને નિર્ણય લેવો એ થઈ જાય. અને વધુમાં જે આ ગવર્નર જનરલ છે એને એક વધારાનો નિર્ણાયક મત આપવા માટે વીટો શક્તિ પણ આપવામાં આવેલી કે એક નિર્ણાયક મત છે ક્યારેક ટાઈ થાય, 2 સરખા મત પડે તો પોતાનો કાસ્ટિંગ વોટ આપીને પણ એ બિલ મંજૂર કરાવી શકતો હતો. અને વધુમાં એવા સંજોગો હોય કે સભ્યો છે બધા વિરોધમાં હોય અને તેમ છતાં પણ જો એ બિલ છે એ રજૂ કે મંજૂર કે ના મંજૂર કરવું હોય તો પણ ગવર્નર જનરલ છે એને વીટો પાવર આપી દેવામાં આવ્યો. એટલે કે ગવર્નર જનરલ છે એની શક્તિમાં કઈ રીતે વધારો કરવામાં આવ્યો? તો એક તો મત આપવાનો અધિકાર આપ્યો. બીજું શું થયું? તો કે બીજું છે એને વીટો પાવર આપી દીધો. એટલે કે હવે ગવર્નર જનરલ છે એની શક્તિમાં ખૂબ જ મોટો વધારો આપણે થયેલો જોવા મળે છે. પરંતુ આ જે ગવર્નર જનરલ છે
એની ઉપર જે આખરી સત્તા છે એ કેની નક્કી કરી દેવામાં આવી? તો કે એ બ્રિટિશ સરકારની. એટલે કે હવે આ જે ગવર્નર જનરલ છે એ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નીચે કામ નહીં કરે, એ સીધો બ્રિટિશ સરકારના અંડરમાં કામ કરશે અને બ્રિટિશ સરકાર છે એના આદેશોનું એને પાલન કરવું પડશે. એટલે એક બાજુ ભારતમાં નિર્ણયો જે લેવા છે એના માટેની જે સત્તા છે એ ગવર્નર જનરલની વધારી, તો બીજી બાજુ જે એની પાસે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની જે નિમણૂકના પાવર હતા એના એ કેની પાસે વહી ગયા? એ બ્રિટિશ સરકાર પાસે વહી ગયા. એટલે કે હવે બ્રિટિશ સરકારને આધીન બની ગયો. અને જે આ જે 3 સભ્યોની જે નિમણૂક કરવામાં આવેલી એમાંથી એક જે સભ્ય હતો એને કમાન્ડર ઇન ચીફ બનાવી દેવામાં આવ્યો. કમાન્ડર ઇન ચીફ એટલે તો કે હવે ગવર્નર જનરલ પાસે જે આર્મીનો જે સુપ્રીમ હેડ હતો એની બદલે હવે આ જે એક સભ્ય છે જે નક્કી કરવામાં આવેલો છે એ આર્મીનો સૌથી મોટો વડો બની ગયો છે. એટલે કે હવે આર્મીને લગતા નિર્ણયો છે એ આ કમાન્ડર ઇન ચીફ છે એ પોતે લઈ શકશે. એટલે કે સૈન્ય શક્તિ જે ગવર્નર જનરલ પાસે હતી એ લઈ લેવામાં આવેલી અને એના માટે એક અલગથી પોઝિશન બનાવી દેવામાં આવી કે જેને કમાન્ડર ઇન ચીફ તરીકે ઓળખવામાં આવેલી. હવે તમે જુઓ આ ગવર્નર જનરલ જે છે એ કેને આધીન થઈ ગયો? તો કે બ્રિટિશ સરકારને. રાજકીય કાર્યો માટેનું જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ કેના દ્વારા ચાલતું હતું? તો કે એ પણ બ્રિટિશ સરકાર દ્વારા. એટલે કે આખરી જે સત્તા છે એ કેના હસ્તગત વહી ગઈ? તો કે બ્રિટિશ સરકાર પાસે. હવે માત્ર કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એને ખાલી વેપાર ઉપર જ ધ્યાન આપવાનું છે. બાકીના જે કંઈ પણ નિર્ણયો છે એ ઇનડાયરેક્ટલી કોણ કરશે? તો કે બ્રિટનમાં બેઠેલી બ્રિટિશ સરકાર. હવે જુઓ અહીંયા બ્રિટનમાં કોણ કોણ છે? તો એક છે બ્રિટિશ ગવર્મેન્ટ, એટલે કે બ્રિટનનું જે પાર્લામેન્ટ છે. બીજું કોણ છે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ. ત્રીજું કોણ છે? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. હવે ભારતમાં શું ચિત્ર છે? ભારતમાં કોણ છે? તો કે ભારતની અંદર છે એક ગવર્નર જનરલ અને એની 3 સભ્યોની બનેલી કાઉન્સિલ. હવે તમે જુઓ ઈસ્ટ ઇન્ડિયા એક્ટ દ્વારા કેવી જોગવાઈ કરવામાં આવેલી હતી? તો કે વેપાર માટેના જે કંઈ પણ નિર્ણયો છે એ કોણ કરશે? તો એ કરશે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. અને એ લાગુ કોના દ્વારા કરાવશે? તો ભારતમાં તો કે ગવર્નર જનરલ દ્વારા. હવે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ શું કાર્ય કરશે? તો કે એ અમુક જે રાજકીય બાબતોના નિર્ણયો છે એ કરશે અને એ ભારતમાં લાગુ કોણ કરાવશે? તો એ ગવર્નર જનરલ દ્વારા લાગુ કરાવશે. ત્રીજું કોણ છે? તો કે બ્રિટિશ ગવર્મેન્ટ. તો ગવર્નર જનરલ છે એ ડાયરેક્ટ તો કોને આધીન છે? બ્રિટિશ ગવર્મેન્ટને. તો હવે આ બધા અલગ અલગ રીતે જે પોતાને સત્તાઓ મળેલી છે એનું ઇમ્પ્લિમેન્ટ એને કેની પાસેથી કરાવવાનું છે? લાગુ ક્યાંથી કરાવવાના છે? તો કે ગવર્નર જનરલ પાસેથી. તો અવ્યવસ્થા ઊભી ના થાય એના માટે થઈને એક સિક્રેટ કમિટી બનાવવામાં આવે છે કે જેમાં 3 સભ્યો હોય છે અને આ 3 સભ્યો છે એ ક્યાંથી આવે છે? તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સમાંથી. હવે આ કમિટીનું કાર્ય શું છે? તો કે આ કમિટી શું કરશે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ છે એની વચ્ચે શેનું કામ કરશે? તો કે એની વચ્ચે એક લિંકનું કામ કરશે અને બંને વચ્ચે સંકલન જાળવી રાખશે. અને આના દ્વારા જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવશે એ આ સિક્રેટ કમિટી છે એ ક્યાં લાગુ કરાવશે? તો કે ભારતમાં. એટલે આ સિક્રેટ કમિટીનું કાર્ય આટલું છે. હવે આપણે જોઈએ આ ધારાની ખામીઓ શું હતી? તો કે ગવર્નર જનરલ ઓફ બેંગોલ છે એ વધારે શક્તિશાળી બની ગયો. એ આપણે જોયું કે પહેલાં એને 4 સભ્યો ઉપર જે ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું, હવે એ સભ્યો કેટલા થઈ ગયા છે? 3. એ સિવાય એને વીટો પાવર મળી ગયો, બરાબર છે, એટલે કે વધારે શક્તિશાળી બની ગયો. પરંતુ બીજું શું ખામી હતી? તો કે ગવર્નર જનરલ પાસેથી સૈન્ય શક્તિ લઈ લીધી, એટલે મહત્ત્વના કોઈ યુદ્ધ કરવા છે કે સૈનિક નિર્ણયો લેવાની આવશ્યક જરૂરિયાત ઊભી થઈ તો એ હવે કોણ લેશે? તો કે કમાન્ડર ઇન ચીફ. એટલે કે એ સત્તા છે એ ગવર્નર જનરલ પાસેથી લઈ લેવામાં આવેલી. ત્રીજું શું છે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને ગવર્નર જનરલ વચ્ચે શક્તિઓનું જે સ્પષ્ટ વિભાજન થવું જોઈએ એ ધારામાં સ્પષ્ટતા ક્યાંય કરવામાં આવેલી નથી. હવે આપણે આની ઉપરના MCQ જોઈએ. તો MCQ પહેલો છે એ છે ઈસવીસન 1784ના પીટના ધારા બાબતે કયું સાચું છે? તો કે આ ધારાથી કંપનીના રાજકીય કાર્યો માટે નિર્ણયો લેવાની સત્તા કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને આપવામાં આવી. બીજું છે ગવર્નર જનરલ ઓફ બેંગોલની કાઉન્સિલમાં સભ્યોની સંખ્યા 4માંથી 3 કરવામાં આવી. ત્રીજું છે આ ધારો કોર્ટ ઓફ પ્રોપરાઇટર્સ દ્વારા કંપની માટે બનાવવામાં આવેલો. અને ચોથું છે બોર્ડ ઓફ કંટ્રોલમાં સભ્યોની સંખ્યા 4 રાખવામાં આવી.
હવે બીજું MCQ જોઈએ. ઈસવીસન 1784ના પીટના ધારા બાબતે કયું ખોટું છે? તો પહેલું છે, આ ધારાથી કંપનીના અધિકારોમાં વધારો થયો. બીજું છે, આ ધારાથી ગવર્નર જનરલ ઓફ બેંગોલની સૈનિક શક્તિમાં ઘટાડો થયો. ત્રીજું છે, આ ધારાથી બ્રિટિશ સરકારની ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પકડ વધુ મજબૂત બની. અને ચોથું છે, આ ધારાથી ગવર્નર જનરલ ઓફ બેંગોલને કાઉન્સિલમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો. હવે આપણે મેં પહેલાં પણ કીધું હતું એમ કે આ થોડાક MCQ ભેગા થશે એટલે આપણે એક સ્પેશિયલ MCQનો લેક્ચર કરી અને એની અંદર બધા સોલ્વ કરીશું. જો તમને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી કરીને આવનારા જે કંઈ પણ લેક્ચર છે એની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. અને આ જે PDF છે એનોટેશન સાથેની એ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની જે લિંક છે એ મૂકેલી છે, એ જોઈન કરી લેજો એટલે તમને ત્યાંથી આ મટીરિયલ મળી જશે. થેન્ક યુ.